वडोदरा के करजन तालुका के मांगरोल गांव में आदिवासी क्षेत्र बुनियादी सुविधाओं से वंचित के आरोप लगे। आरोप है कि वडोदरा जिले के करजन तालुका के मांगरोल गांव के आदिवासी इलाके के निवासी बुनियादी सुविधाओं से वंचित हैं। निवासियों के मुताबिक आदिवासी क्षेत्र लंबे समय से दूषित पेयजल की समस्या से जूझ रहा है। साथ ही यह भी पता चला है कि दूषित पेयजल के कारण कई लोग डायरिया और उल्टी के शिकार हो गए हैं। आदिवासी क्षेत्र के निवासियों ने बताया कि दूषित पानी की समस्या को कई बार स्थानीय अधिकारियों के सामने रखा जा चुका है। यह भी आरोप लगाया गया है कि स्थानीय व्यवस्था स्थानीय निवासियों की अधीनता को नजरअंदाज कर रही है। स्थानीय लोगों से यह भी पता चला है कि मांगरोल गांव के आदिवासी इलाके में सीवर लाइन, सड़क समेत बुनियादी सुविधाओं का अभाव है। आदिवासी क्षेत्र विकास कार्यों को तरस रहा है। स्थानीय निवासियों के बीच आदिवासी इलाकों में जल्द से जल्द बुनियादी सुविधाएं सिस्टम से उपलब्ध कराने की मांग उठ रही है। याकूब पटेल, करजन। હું માંગરોળ ગામમાં રહું છું અને અમારા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ તરફથી આવાસો તો મંજૂર કર્યા છે, પણ લાભાર્થીઓને કેટલોય સમય થઈ ગયો છે, પણ હજુ સુધી લાભ મળતા નથી. અંદાજિત લગભગ 3-4 વર્ષથી આ છે. 16 આવાસ આવેલા છે અને તે બધા લાભાર્થીઓને હજુ લાભથી વંચિત જ છે. હજુ 2 જ લાભાર્થીને મળ્યા છે, બીજા કોઈને હજુ લાભ મળ્યો નથી. ઘણીવાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે. એ લોકો કે અમે કાર્યવાહી કરીશું, પણ એનું કશું અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી. મહેન્દ્રભાઈ મંગરભાઈ, ગામ માગરોળ, તાલુકા કરજણ, જિલ્લો વડોદરા. પાણીની ટાંકી સાહેબ 4 વર્ષ પર 4-5 વર્ષ પર ડિમોલિશન કર્યું હતું. પછી આ ટાંકી પાડી નાખી છે અને પાડ્યા પછી ડાયરેક્ટ પાણીનો સપ્લાય બોરવેલમાંથી પાણી સપ્લાય થાય છે. ડાયરેક્ટ સપ્લાય પાણી થવાના કારણે બાજુમાં ગટર લાઈનો છે, એટલે સપ્લાયના કારણે વારંવાર વાટા થાય છે. વાટા થવાના કારણે વારંવાર લોકો રોગચાળો ફેલાય છે. નળની અંદર ગંદુ પાણી આવે છે અને લોકો બીમાર પડે છે. હાલની તારીખે હોય લોકો બીમાર છે સાહેબ. લોકો ખાટલાની અંદર છે, ઝાડા ઉલટીના કેસો છે. બાજુની અંદર જે પેલા ભલાભાઈ જે પાણી ચાલુ કરે છે એ ઓઈની તમે હાલત જુઓ. એ હાલત એની મજબૂરી છે કે બિચાર નોકરી કરવી પડે છે. એ હાલત ઓઈરી પડે તો એનો પણ પરિવાર રવડી જાય એવી હાલત છે. તમે ઓઈરીની હાલત જુઓ. અંદર હંખાડારો છે, સાપને હેરું જોન્સનને ગટર લાઈન સાહેબ આખા ગામની અંદર જે ગટર લાઈન છોડી છે, ગામની અંદર ગટર લાઈનો છોડવામાં આવી છે સાહેબ. અને એના લીધે આખા ગામની અંદર બીમારી થાય છે. આદિવાસી વિસ્તારની અંદર ગટર લાઈનો અંદર છે, ઉભરાય છે અને ગટર લાઈનોને લોકોને અમુક જગ્યાએ ગટર લાઈનનો સુવિધા નથી. એના કારણે ઘરની બાજુમાં ખાડા ખોદે છે ને એ પાણી બહાર દોરવામાં આવે છે. એના કારણે આ ગામની અંદર આદિવાસી વિસ્તારની અંદર અમુક ગામની અંદર રોગચાળો ફેલાય છે. આવાસને લઈને સાહેબ આવાસો 16 આવેલી છે. 16માંથી 2 જ મળી છે. હજુ આવાસો નહીં આવી અને પ્લોટના ફોર્મ ભરે 50 પ્લોટના ફોર્મ ભર્યા છે કે બબ્બે વાસ છે. એને લઈને અમે 50 ફોર્મ તલાટી સાહેબ પાસે ભરાયા છે, પણ એની પણ હજુ કોઈ પણ હજુ સમસ્યા હલ નહીં થઈ સાહેબ. બીપીએલ રેશન કાર્ડ બિલકુલ અમારા ગામની અંદર ઓછા છે અને એપીએલ કાર્ડની અંદર કેટલાને અનાજ નહીં મળતું, કેટલા બીપીએલ પરમિટ પણ સાહેબ બંધ છે અને રેશન કાર્ડની પાસ આપવાનું આવતી નથી સાહેબ. અને એક દિવસ અંગૂઠા આપવાનું, બીજા દિવસે લેવા જવાનું અને 15 તારીખ પછી અનાજ આપવાની અંદર આવે છે. એ પણ છેલ્લા 4-5 મહિનાથી દાળ જ નહીં મળતી. બીજા ગામોની અંદર દાળ મળે, અહીંયા આગળ દાળ નહીં મળતી સાહેબ. ટોયલેટ લઈને સાહેબ આગળ જે ટોયલેટો જે 2000 અનગર ગ્રામીણ સ્વચ્છ ભારત મિશનનું અનગન જે કિરીટ ડોડિયા તલાટી હતા, એમને 6-7 વર્ષ ઉપર લોકોએ કીધું કે તમે સંડાસો બાંધી દો. સંડાસો બાંધી દીધા પોતપોતાના ખર્ચે. આ દિવસે હજુ લોકોના 12,000 રૂપિયા આવ્યા નથી સાહેબ. પહેલાં તમે બાંધી દો, આ દિવસે 12,000 રૂપિયા લોકોને મળ્યા નથી સાહેબ. આખું ગામ વંચિત છે સાહેબ. હા, મારું નામ હિનાબેન ભૂપેન્દ્ર ભારતી ગોસ્વામી છે. મેં મંગરોળ ગામનો વતની છું અને મારા ઘેર ગટર લાઇનની યોજના બિલકુલ થઈ નથી. જાતે જેસીબી બોલાવીને ખાડો ખોદાવીને પાણી જાતે ઉલેચીએ છીએ અમે જાતે જ. આ રોડ કાળો હતો, મારો તો ધોળો થઈ ગયો. તાનો આ રોડ નહીં બિલકુલ, અને તમામ જવાની બહુ તકલીફ પડે છે. આ તો હાજુ મોદું હોય તો કંઈ લઈને જઈ કેવી રીતે જવું? અને નાનો છોકરો નિહાળ જવાનો હોય તે કેવી રીતે જાય? શું નામ તમારું? અમરસિંહ મોહનસિંહ મંગરોળ.
મારું નામ દિલીપ વસાવા. માગરોલ ગામ પાણીની સમસ્યા છે. આ નળના અંદર ગંદુ પાણી આવે છે. ગંદુ પાણી આવવાથી આખો અમારા ઘરેથી સુમનબેન ઘણા ટાઈમથી બીમાર છે ને કેટલા દિવસ અમે દવા કરીએ કે શું કરીએ. અમે મજૂરી કરીને જીવન જીવવાનું છે અમારે, પૈસા ક્યાંથી લાવવા. બીજી વસ્તુ કે ઘણા ટાઈમથી નળે ખાસા ટાઈમથી નળનું પાણી ગંદુ જ આવે છે ને આખા ફળિયામાં બાળકો મોટા બુઝુર્ગ હોય એ લોકો દરેક જણને ઝાડા ઉલટીનો કેસ બને છે. આખો આવા બનાવ બને છે. અંદાજે આખો મતલબ 10 થી 15-20 ને દવા કરાવી લોકો તારે સારું થયું ને હજુ પણ ગંદુ પાણી કાયમ જ ચાલુ રહે છે. અમે રજૂઆત તલાટી સાહેબને પણ કરી હતી. એમને પણ કહેવામાં આવ્યું તલાટીને, કોઈ નહીં આવ્યું.